विद्यार्थी भाई बहनों धोरण 10 विज्ञान एमां આપણે પ્રકરણ 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન એના વિશે ભણી રહ્યા છીએ। છેલ્લે જે ચોથો ભાગ હતો આની અગાઉ એમાં પરીક્ષાના જુદા જુદા પદો વિશે સમજ આપી હતી। એમાં મુખ્ય કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર નક્કી કર્યા પછી કેન્દ્ર લંબાઈ પરીક્ષાની કેન્દ્ર લંબાઈ એના વિશે સમજ આપી હતી। હવે આ એક અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ આશરે કઈ રીતે નક્કી કરવી, હવે એના માટે એક આમ તો તમારા પાઠ્યપુસ્તકમાં પ્રવૃત્તિ આપેલી છે 10.2 પ્રવૃત્તિ 10.2 162 નંબરનું પાન છે। એમાં એવું કહે છે એ હું તમને સમજાવું છું, તમે પછી શાંતિથી ધ્યાનથી વાંચજો, અત્યારે ધ્યાનથી સાંભળી લો। એ પ્રવૃત્તિની અંદર તમને એવું કહે છે આ રીતના એક અંતર્ગોળ અરીસો લેવાનો, એ અંતર્ગોળ અરીસાને સૂર્યની સામે ધરી રાખવાનો। તમારે સીધે સીધું સૂર્યની સામે જોવાનું નથી કે કોઈ અરીસા વડે પ્રકાશ પરાવર્તિત થાય તો એને પણ સીધો જોવાનો નથી, પણ અરીસાને સૂર્યની સામે ધરવાનો છે। પછી એક આ રીતનો એક કાગળ લેવાનો છે અને એ કાગળ ઉપર જે સૂર્યનો કિરણો આના ઉપર સમાંતર કિરણો આપાત થઈ અને પરાવર્તિત પામશે અને એ સૂર્યના જે પરાવર્તિત કિરણનું આ એક કાગળ એટલે એક પડદા તરીકે વિચારો અને એના ઉપર એક બિંદુવત પ્રતિબિંબ મેળવવાનું। હવે એ બિંદુવત પ્રતિબિંબ મેળવશો એટલે શું થશે, કાગળ પર ધીમે ધીમે એ ભાગ શું થશે, કાળો પડતો જશે। પહેલા પ્રકાશિત બિંદુ જોવા મળશે, પછી કાળો થશે, પછી સળગવા લાગશે। એટલે એ જે બિંદુવત ભાગ મળ્યો એ આ અરીસાથી જે બિંદુવત ભાગ એ અરીસા માટે શું ગણાશે, મુખ્ય કેન્દ્ર। અને આ અરીસાનું ધ્રુવ, ધારો કે આ ધ્રુવ છે એની વક્ર સપાટીનું આ જે મધ્ય બિંદુ એ ધ્રુવથી અને આ કાગળ પર આ બિંદુ ધારો કે અહીંયા આગળ સળગી ઉઠ્યો તો એ બે વચ્ચેનું અંતર એ શું કહેવાશે, મુખ્ય કેન્દ્ર। એટલે આ પ્રવૃત્તિ તમને જે પાઠ્યપુસ્તકમાં આપી છે આ કહેવા માંગે છે। એટલે એ ધ્રુવ થી અને અહીંયા ધારો કે કાગળ પર જે બિંદુ ટપકા રૂપે સૂર્યનું કિરણ પ્રાપ્ત થયું, બરાબર, ધારો કે આટલા અંતરે, એ આપણું શું ગણાશે, મુખ્ય કેન્દ્ર અરીસા માટે। હવે એ અરીસાનું જે મુખ્ય કેન્દ્ર મળ્યું, ખરેખર હતો સૂર્ય હતું એટલે અનંત અંતરે સૂર્ય હતો, એનું પ્રતિબિંબ જ્યાં મળ્યું એ અરીસાનું મુખ્ય કેન્દ્ર। હવે એના ઉપરથી આ P થી X સુધીનું માપ તમે માપી લો તો એ અરીસાની શું ગણાશે, કેન્દ્ર લંબાઈ। એટલે અરીસાની આશરે કેન્દ્ર લંબાઈ મેળવવી હોય તો આ પ્રવૃત્તિ દ્વારા આ મેળવી શકાય। એટલે આ પ્રવૃત્તિ 10.2 એ મેં તમને એ પ્રમાણે જે પાઠ્યપુસ્તકમાં આપી છે એ તમને સમજાવી। હવે એનાથી આગળ નવો મુદ્દો આગળ આપણે ભણવાનો છે, એમાં જે ગોળીય અરીસા વડે રચાતા પ્રતિબિંબો એના વિશે વાત કરવાની। હવે એમાં એવું કહ્યું છે એક કે આ રીતનો એક ગોળીય અરીસો એટલે આપણે અંતર્ગોળ અરીસાનો જ વિચાર કરીએ, એને કોઈ સ્ટેન્ડ ઉપર આપણે શું કરવાનું છે, સ્ટેન્ડમાં ગોઠવવાનું। સ્ટેન્ડ ઉપર ગોઠવ્યા પછી એને ટેબલ ઉપર ગોઠવવાનું અને એ એક રેખા ટેબલ ઉપર એક રેખા દોરી દેવાની। ત્યાર પછી એનું ધ્રુવ એ રેખા પર આવે એ રીતે તમારે એ સ્ટેન્ડ એ ગોઠવેલું છે, એના ઉપર અરીસો રાખેલો છે। હવે એમાંથી
આ જે રેખા દોરી એને સમાંતર રેખા દોરવાની. ત્યાર પછી તમારે શું કરવાનું છે કે આ જે અરીસો છે આ રીતના એ અરીસાની કોઈ દૂરની વસ્તુનું પ્રતિબિંબ એના ઉપર મેળવવાનું. હવે દૂરની વસ્તુનું પ્રતિબિંબ, દૂર રહેલી વસ્તુનું પ્રતિબિંબ એ તમને એક નાનું બિંદુવત સ્વરૂપે જોવા મળશે. આપણે અંદર ગોળ અરીસો લીધો એ જ્યાં જોવા મળે એ એનું મુખ્ય કેન્દ્ર F તરીકે ગણાશે. ત્યાર પછી સ્વાભાવિક રીતે ગઈકાલે આપણે કહ્યું હતું કે P થી F નું અંતર જેટલું હોય એનાથી બમણું P થી C નું અંતર, એટલે વક્રતા કેન્દ્રનું અંતર બરાબર ધ્રુવથી મુખ્ય કેન્દ્રના અંતર કરતા ધ્રુવથી વક્રતા કેન્દ્રનું અંતર બમણું હોય, એટલે વક્રતા ત્રિજ્યા એ બમણી થશે. હવે આ રીતે આ અરીસો ગોઠવ્યો છે. હવે આ જે વાત કરી રહ્યો છું એ તમને પ્રવૃત્તિ 10.3 માં આ રીતે પ્રવૃત્તિ રૂપે તમને આપેલું છે. આકૃતિને બધું તમને સમજાવવા માટે મેં આ બતાવ્યું છે. એમાં આકૃતિ કશું આપ્યું નથી, પણ એ પ્રવૃત્તિની સમજ પડે. જે ગોલીય અરીસા વડે રચાતા પ્રતિબિંબો, તો કેવી રીતે આપણે મળે છે પ્રતિબિંબો, એ પ્રતિબિંબો માટે તો પહેલા તો શું કર્યું, આપણે મુખ્ય કેન્દ્ર મળ્યું એટલે એની કેન્દ્ર લંબાઈ મળી. હવે ધારો કે તમે કોઈ દૂરની વસ્તુનું અહીંયા દૂરની કોઈ વૃક્ષ હોય અથવા તો કોઈ મીણબત્તી, બરાબર મીણબત્તી દૂર રાખશો અરીસાની સામે અને અહીંયા એનું મીણબત્તીનું ટપકા સ્વરૂપે એક પ્રતિબિંબ મળશે. અહીંયા એક પડદા જેવું રાખજો, કાગળનો પડદો હોય કે કોઈ સફેદ, તો એ સફેદ પડદા ઉપર જે મીણબત્તીનું ટપકા સ્વરૂપે પ્રતિબિંબ મળશે એ એનું શું કહેવાશે, એનું મુખ્ય કેન્દ્ર. પછી આમાંથી આ માપ બંને સરખા વક્રતા ત્રિજ્યા. હવે આ મીણબત્તીને પહેલા આપણે દૂર અનંત અંતરે રાખી, પછી અહીંયા સીધી થોડે દૂર મીણબત્તી રાખશો તમે તો એનું પ્રતિબિંબ આ જે મીણબત્તીનું કદ છે એટલે એની ઊંચાઈ છે એનાથી નાની, એટલે પહેલા તો બિંદુવત સ્વરૂપે જ મળી, પણ હવે શું થશે, એનું નાનું પ્રતિબિંબ મળશે. અને ક્યાં મળશે, આ વક્રતા કેન્દ્ર C અને F ની વચ્ચે. ત્યાર પછી મીણબત્તીને તમે C ઉપર એટલે કે વક્રતા કેન્દ્ર ઉપર ગોઠવશો તો અહીંયા આગળ ધારો કે આ રીતના તમે મીણબત્તી ગોઠવી તો એનું પ્રતિબિંબ અહીંયા વક્રતા કેન્દ્ર પર જ વાસ્તવિક આ મીણબત્તીનું જેટલું કદ છે એટલા જ કદનું તમને પ્રતિબિંબ ક્યાં મળશે, વક્રતા કેન્દ્ર C ઉપર. એટલે વસ્તુને તમે C ઉપર મૂકી એટલે કે વક્રતા કેન્દ્ર ઉપર મૂકો છો તો એનું પ્રતિબિંબ વસ્તુના કદ જેટલું જ વાસ્તવિક અને ઊલટું પ્રતિબિંબ મળે છે. હવે તમે વસ્તુને આ મીણબત્તી અથવા તો પિન લો તો પણ ચાલે. ધારો કે અહીંયા C અને F ની વચ્ચે કોઈ એક વસ્તુ મૂકી, આ ધારો કે આ વસ્તુ એવી પિન છે, બરાબર, તો એનું પ્રતિબિંબ તમે જોશો તો હવે શું થશે, જો પહેલા અનંત દૂર અનંત અંતરે રાખી તો બિંદુવત સ્વરૂપે F પર રાખી, પછી અરીસા તરફ વસ્તુ તમે લઈ જશો એમ એમ શું થશે, પ્રતિબિંબનું કદ વધતું જાય. પછી જેવું વક્રતા કેન્દ્ર પર મૂકશો ત્યારે જેટલી વસ્તુનું કદ હોય છે એટલું જ પ્રતિબિંબનું કદ આવશે. અને C પર વસ્તુ મૂકો છો તો C ઉપર જ પણ કેવું ઉલટું વાસ્તવિક પ્રતિબિંબ મળે. હવે C અને F ની વચ્ચે તમે વસ્તુ મૂકો છો એટલે કે વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે વસ્તુ મૂકો છો તો એનું પ્રતિબિંબ તમારે શું થશે, તો C થી થોડે દૂર પણ વસ્તુ કરતા થોડું મોટું એટલે વિવર્ધિત પ્રતિબિંબ A' B' બરાબર, આ એવી વસ્તુ છે તો એનું પ્રતિબિંબ અહીંયા મળશે. ત્યાર પછી તમે વસ્તુને અહીંયા મુખ્ય કેન્દ્ર F ઉપર વસ્તુ મૂકશો તો એનું પ્રતિબિંબ તમારે તો એનાથી શું થશે, દૂર મળશે, બરાબર, અનંત અંતરે મોટું પ્રતિબિંબ મળશે. પછી
આ પી ધ્રુવ અને એફ ની વચ્ચે તમે અહીંયા વસ્તુને મૂકશો તો એ વખતે અરીસાની પાછળના ભાગમાં બરાબર કેવું આભાસી અને ચટ્ટું પ્રતિબિંબ મળશે. તો આ જે 6 પરિસ્થિતિ મેં તમને કહી એ પરિસ્થિતિ પ્રમાણે તમારે જે આ પ્રવૃત્તિ ઉપરથી આજે મેં સમજાયું એ કોષ્ટક સ્વરૂપે તમને આપેલું છે. તો પાન નંબર 164 ઉપર તમને કોષ્ટક આપેલું છે. એ કોષ્ટક આજે મેં તમને સમજાયું પ્રવૃત્તિ ઉપરથી એ તમારે લખવાનું અને તૈયાર કરવાનું એક હોમવર્કમાં હું તમને આપું છું અત્યારે. એટલે વસ્તુનું સ્થાન પહેલું કોલમમાં એ છે, બીજું છે પ્રતિબિંબનું સ્થાન, ત્યાર પછી પ્રતિબિંબનું કેટલું માપ અને પ્રતિબિંબનો પ્રકાર. એટલે એ કોષ્ટક પહેલું જ કોષ્ટક આપ્યું છે ચોપડીમાં બરાબર. એટલે પાન નંબર 164 ઉપર આ કોષ્ટક 10મા પ્રકરણનું પહેલું કોષ્ટક છે એટલે 10.1 કોષ્ટક ગણાય બરાબર. તો આ 6 પરિસ્થિતિ વિશે મેં તમને જે અહીંયા સમજાવ્યું એ કોષ્ટક સ્વરૂપે એ માહિતી આપી છે. એ તમારે તૈયાર કરવાની, એ કોષ્ટક લખવાનું અને તૈયાર કરવાનું, અને એની પણ આકૃતિઓ એ ફરી આપણે તમને આના પછી સમજાવવાનું છે. પણ એના માટે તમારે એક આ બાબત ખાસ સમજવી પડે. તો એના માટે જે તમારા પાઠ્યપુસ્તકમાં કોષ્ટક પછીનો જ મુદ્દો છે એટલે આપણે એ લેવીશું, પછી આકૃતિ દોરાવીશું. એટલે જે એના પછીનો મુદ્દો છે તે કિરણાકૃતિ દ્વારા ઉપયોગ દ્વારા ગોલીય અરીસા વડે રચાતા પ્રતિબિંબોનું નિરૂપણ. જો આ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કિરણાકૃતિના ઉપયોગ દ્વારા, કારણ કે જે અરીસા દ્વારા આપણે પ્રતિબિંબોની રેખાકૃતિ દોરવાની છે એમાં આજે તમારે 4 બાબતો છે એ 4 બાબતો ખાસ ધ્યાન રાખવાની છે. એમાંની પહેલી બાબત વિશે વાત કરીએ છીએ. તો એમાં પહેલી બાબત એ ખાસ ધ્યાન રાખજો કે કોઈ પણ વસ્તુને બરાબર જે અરીસાની સામે કોઈ વસ્તુ મૂકેલી છે, ધારો કે આ રીતના અંતર્ગોળ અરીસો છે, આ એની મુખ્ય અક્ષ, ધ્રુવી અને વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતી કાલ્પનિક રેખા. હવે કોઈ વસ્તુ છે, ધારો કે આ રીતના કોઈ વસ્તુ છે. પહેલી બાબત શું કહે છે એ પણ તમને કહું કે વસ્તુમાંથી આપાત થતું કિરણ જો મુખ્ય અક્ષને સમાંતર હોય, એટલે કોઈ વસ્તુમાંથી આપાત થતું કિરણ મુખ્ય અક્ષને સમાંતર હોય તો એ સમાંતર આપાત થયેલું કિરણ અરીસા પરથી પરાવર્તન પામે તો એ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે. બરાબર ધ્યાન રાખજો. એટલે તમારે શું યાદ રાખવાનું કે મુખ્ય અક્ષની અરીસામાં, એ પછી અંતર્ગોળ હોય કે બહિર્ગોળ, બંને માટે સરખી બાબત છે, પણ બંનેની આકૃતિ એ અલગ અલગ આપેલી છે. આ હું તમને અંતર્ગોળની સમજાવું છું. તમને પહેલી જે આકૃતિ છે બરાબર, આકૃતિ જે 10.3 છે બરાબર, એ પાન નંબર 164 ઉપર જ આકૃતિ છે. એમાં તો મુખ્ય અક્ષને આજે આપણી આ મુખ્ય અક્ષને સમાંતર આપાત થયેલું કિરણ
એ અરીસાની પરાવર્તક સપાટીએથી પરાવર્તન પામે છે તો શેમાંથી પસાર થાય છે? મુખ્ય કેન્દ્ર F માં. એવી રીતના બહિર્ગોળ અરીસા માટે આપેલું છે તમને બાજુમાં આકૃતિ, બરાબર? તો બહિર્ગોળ અરીસામાં પણ તમે જો તો આ રીતના અહીંયા આગળ આ મુખ્ય અક્ષ એને સમાંતર આપાત થતું કિરણ, બરાબર? હવે બહિર્ગોળ અરીસામાં તો આભાસી પ્રતિબિંબ મળે અને અરીસાની આ બાજુએ અહીંયાથી પ્રકાશનું કિરણ આપાત થાય તો આ તરફ મુખ્ય કેન્દ્ર મળે. તો શું થાય છે? આ રીતનું કિરણ, આ મુખ્ય અક્ષને સમાંતર કિરણ એ આ રીતના શું થાય છે? પરાવર્તન પામે. પણ એ કિરણને તમે લંબાવશો તો એ શેમાંથી પસાર થતું હોય છે? મુખ્ય કેન્દ્ર F માંથી. એટલે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે, વિકેન્દ્રિત થાય છે. એટલે એ આકૃતિ એ તમને પહેલી આપેલી છે આ રીતના. એ તમારે એ યાદ રાખવાનું કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થયેલું કિરણ એ શું થાય છે? મુખ્ય અક્ષને સમાંતર આપાત થયેલું કિરણ એ મુખ્ય કેન્દ્રમાંથી પરાવર્તિત થાય. એટલે પરાવર્તિત થઈ અરીસાની સપાટીએથી પરાવર્તિત થઈ અને આ પરાવર્તિત કિરણ શેમાંથી પસાર થાય છે? તો મુખ્ય કેન્દ્ર F માં. ત્યાર પછી બીજું છે, બીજી પરિસ્થિતિ. આમાં જે 4 પરિસ્થિતિ છે એમાંથી 2 પરિસ્થિતિ હમણાં લઈએ, જે 2 પરિસ્થિતિ ફરીના ભાગમાં સમજાવીશ. બીજી પરિસ્થિતિ જે છે તો એની અંદર જે વાત કરી છે કે આ રીતનો અરીસો છે એ અરીસાના આ મુખ્ય અક્ષ, તો પહેલા આપણે શું લીધું? મુખ્ય અક્ષમાંથી આપાત થતું કિરણ, બરાબર, એ પરાવર્તન પામી અને F માંથી પસાર થતું. હવે આપણું આ મુખ્ય કેન્દ્ર F, તો આ વસ્તુમાંથી ધારો કે આ રીતના કોઈ વસ્તુ છે અને આ મુખ્ય કેન્દ્ર F માંથી આ પસાર થતું આપાત કિરણ છે. હવે મુખ્ય કેન્દ્ર F માંથી આપાત થતું કિરણ છે તો આ અરીસા પરથી પરાવર્તન પામશે તો એ શું થશે? આ મુખ્ય અક્ષને સમાંતર બનશે. જો પહેલાથી ઉલટું પ્રતીક જેવું. પહેલા શું કહ્યું કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થયેલું કિરણ અરીસા પરથી પરાવર્તન પામે છે અને એ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય. હવે આપાત થયેલું કિરણ અહીંયા F માંથી પસાર થાય. F એટલે મુખ્ય કેન્દ્રમાંથી. તો એ કિરણ શું થાય છે? અરીસાની સપાટીએથી પરાવર્તન પામે છે અને મુખ્ય અક્ષને સમાંતર. આવું બહિર્ગોળ અરીસામાં. એટલે 2 આકૃતિઓ તમારે દોરવાની છે, બરાબર? 10.3 અને 10.4 એ 2 આકૃતિઓ દોરવાની અને તૈયાર કરવાની. ફરીની પરિસ્થિતિ એ ફરીના ભાગમાં આપણે સમજાવીશું. થેન્ક યુ.